દિવસે સિવિલ હોસ્પિટલમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો ઓછા અને બળેલા ક્ષત વિક્ષત થયેલા મૃતદેહો વધુ આવી રહ્યા હતા। ડોક્ટરોએ પોતાના કરિયરમાં ક્યારેય આવો ભયાનક મંઝર જોયો ન હતો। 12 જૂન 2026 આવવાની છે અને 12 જૂન 2025 ને યાદ કરું છું તો જાણે આજે પણ આમ ધ્રુજારી આવી જાય છે કે એવા દ્રશ્યો જોયેલા। એકાદ કલાક સુધી ઇન્જર્ડ વ્યક્તિઓ આવતા ગયા, પરંતુ પછીથી જે સીન જોયો છે એ આજે પણ જ્યારે યાદ કરું છું તો એક આઘાત અને એક ખૂબ જ ડિફિકલ્ટ સિચ્યુએશન કે બર્ન આઉટ બોડીઝ પછી ત્યાંથી શિફ્ટ કરવામાં આવ્યા। જ્યારે એક સાથે આટલી બધી મોટી સંખ્યામાં મૃતકોના શરીરો અમારી પાસે આવે અને એ પણ ચેડ હાલતમાં કાળી પડી ગયેલી બોડી હોય અને બોડી આખી હોય, બોડી અર્ધ બળેલી હોય, ટુકડાઓ હોય શરીરના, તો એ એકથી વધારે મૃતકોના શરીરના બોડી અને બોડી પાર્ટ્સમાંથી DNA સેમ્પલ કલેક્ટ કરવા અને પછી એને FSLની અંદર મોકલવા અને ત્યાંથી રિપોર્ટ કલેક્ટ કરીને અને એ મૃતકોના શરીરને સન્માનભેર સગાઓને પહોંચાડવા, એ કામગીરી ચોક્કસ કપરી હતી। પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે અને વર્ષ બાદ પણ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। સાથે જ આ બિલ્ડિંગની જે તસવીર જોવા મળી રહી છે તે તસવીર લોકોને રડાવી રહી છે, કારણ કે આ ઘટના છે કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું અને લોકો આજે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે કે એવું તો શું બન્યું હતું કે જેના કારણે પ્લેન છે તે ક્રેશ થયું। કેમેરામેન ખેંગર રાઠોડ સાથે બીપી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 દુર્ઘટનામાં માત્ર વિમાન જ નથી તૂટ્યું, અનેક પરિવારોના સપનાઓ અને આશાઓના કચરઘાણ વળી ગયા। આવી જ એક હૃદય ચીરી નાખતી કરુણ કહાની છે અમદાવાદના નિકોલના યુવા દંપતી હર્ષિત પટેલ અને તેમની પત્ની પૂજા પટેલની। યુકેમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવા દિવસ રાત મહેનત કરતું આ યુગલ હસતા મોઢે પરિવારને મળવા આવ્યું હતું, પરંતુ વિધાતાના લેખ કોણ ભૂસી શકે? કોને ખબર હતી કે લંડન પરત ફરવાની આ સફર જિંદગીની આખરી સફર બની જશે? આ પતરાયેલો સન્નાટો અને રડમસ આંખો છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા હર્ષિત પટેલના પિતા અનિલ પટેલની, જેમના કાળજાનો ટુકડો આ કાળજાળ દુર્ઘટનામાં હંમેશા માટે છીનવાઈ ગયો। 12 જૂન 2025નો દિવસ કોઈ નહીં ભૂલી શકે। અનિલભાઈ પટેલ પણ જ્યારે યાદ કરે છે દિવસને, ત્યારે પોતાના દીકરાને અને પુત્રવધૂને યાદ કરે છે। મારી સાથે અત્યારે અનિલભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। અનિલભાઈ, જે પ્રકારની ઘટના બની, અચાનક જ સૌથી પહેલાં તો તમને સમાચાર મળ્યા, એ દિવસ ગુજારો કહી શકાય, કેવા પ્રકારની મનોસ્થિતિ હતી આપની? એને હું 9 વાગે એરપોર્ટ છોડીને આવ્યો, લગભગ રિટર્ન 12 વાગે આવ્યો। હું બજારમાં જ હતો, 1 વાગે હર્ષિતનો કોલ બી આવ્યો કે ભાઈ હું એરપોર્ટ પ્લેનમાં બેઠા પછી એનો કોલ આવ્યો હતો। પૂજા જોડે વાત થઈ, મને કહે છે કે હવે પપ્પા મેં પહોંચીને તમને ફોન કરીશું અને વધુમાં વધુ 2 મહિના ગયા પછી તમારે મારી જોડે જ આવતું રહેવાનું છે। નજર સામેથી હજુ દીકરા બહુનો ચહેરો હટતો નથી, ત્યાં કાળમુખી દુર્ઘટનાએ બધું જ તહેસ નહેસ કરી નાખ્યું। ફ્લાઇટમાં બેસ્યા બાદ હર્ષિતે પિતાને છેલ્લો વિડીયો કોલ કર્યો હતો। એ હસતો ચહેરો જ હવે પિતાની જિંદગીનું આખરી સંભાણું બની ગયું। એ લાસ્ટ મોમેન્ટ જે છે બેને પ્લેનની અંદર બેઠા ને મેં જોયા મારા 2 બાળકો, એ જ, બીજી કોઈ નહીં ચર્ચા। પૂરું થઈ ગયું પિક્ચર। મને શું ખબર હતી કે એને શું ખબર હતી? મારા પપ્પા જોડે છેલ્લી વાત કરું છું। સપનાઓથી અંજાયેલી આંખો, માતૃત્વની ઝંખના સાથે ઉજ્જવળ ભવિષ્યની આશાઓ પર પરિવારને ફરી મળવાના વાયદા, બધું જ એર ઇન્ડિયાની એ ફ્લાઇટ સાથે રાખ થઈ ગયું। હર્ષિત અને પૂજાની અધૂરી રહી ગયેલી જિંદગીની આ સફર હવે માત્ર તસવીરો અને યાદોમાં કેદ છે। સમય બહુ વીતી ગયો, આખું વરસ નીકળી ગયું બેન રિપોર્ટ આવવા, હજુ કારણ જાણવા નથી મળ્યું। અને ફરી કોઈ આવી દુર્ઘટના ના બને એ માટે હું સરકારને કહું છું કે ફૂલ કાળજી રાખે। અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષી છે, પરંતુ પીડિત પરિવારનો આંખો હજુથી આંસુથી સુકાયા
નથી. આ ભયાનક અકસ્માતમાં મોડાસાની દીકરી નુસરત જહાંએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. લંડન સ્થાયી થયેલા નુસરત જહાંને તેમના પતિ વર્ષ 2027 સુધીના વિઝા હોવા છતાં પરિવારને મળવા ભારત આવ્યા હતા, જ્યારે પરિવારના સભ્યો હજ પડવા ગયા હતા. બરાબર તે સમયે 12 તારીખે આ પ્લેન ક્રેશની ઘટના ઘટી અને હજની પવિત્ર ભૂમિ પર જ પરિવારની દીકરીના મોતના કાળજું કંપાવી દેનારા સમાચાર મળ્યા. આજે 1 વર્ષનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં આ મામલે હજુ સુધી કોઈ ચોક્કસ રિપોર્ટ કે ક્લેરિફિકેશન સામે નથી આવ્યું. નુસરત જહાંના ભાઈ આવેશ કામદારે ભારે હૃદયે સરકાર સમક્ષ ન્યાયની માંગ કરી છે. 12 તારીખની પ્લેનની ટિકિટ બુક કરાવી અમને ને ત્યાં જવા નીકળ્યા હતા, પણ અમે હજમાં હતા અને અમને આ બનાવની જાણ થઈ. અમારો પરિવારને ખૂબ તકલીફ પડી છે, અમારો પરિવાર ખૂબ દુઃખ ભોગવ્યું છે. અમે સરકારથી એટલી અપેક્ષા કરીએ છીએ કે જે અમારા જોડે બનાવ બન્યો, જે બીજા પરિવાર જોડે જે બનાવ બન્યો એ અગાઉ કોઈના જોડે ના બને એવી અમે સરકારથી આશા રાખીએ છીએ. સરકારથી એટલી અપેક્ષા કરીએ છીએ કે જે કંઈ બી આ બનાવ બન્યો છે એના બારામાં જે ક્લિયરિફિકેશન સરકાર તરફથી હજુ સુધી આવ્યું નથી એ જલ્દથી જલ્દ આવે. અમદાવાદ વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા મહેશ કાલાવાડિયાના મોત બાદ પણ પરિવારનો વિવાદ શાંત નથી પડ્યો. એક્ટિવા લઈને જઈ રહેલા મહેશનું આ અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેના કારણે લગ્નના માત્ર 3 જ મહિનામાં હેતલ પ્રજાપતિએ પોતાના પતિ ગુમાવ્યા. હવે મૃતકની પત્ની હેતલે તેના સાસરિયા પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા કે પ્રેમ લગ્નના કારણે જ આ અકસ્માત થયો હોવાનું માનીને સાસરિયાઓએ તેને તડછોડી દીધી છે. ટાટા કંપની અને સરકાર તરફથી મળેલા કુલ 1.25 કરોડના વળતરમાંથી હેતલે 60 લાખ તેના સાસુ સસરાને આપી દીધા હોવા છતાં સંબંધોમાં તિરાડ પડી ગઈ. આ તરફ પીડિત પત્નીએ સરકાર પાસે માંગ કરી છે કે આ દુર્ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટે બ્લેક બોક્સનો ડેટા તાત્કાલિક જાહેર કરવામાં આવે. સરકાર ફક્ત સહાનુભૂતિ આપે છે, સહકાર નથી આપી રહ્યા. એ લોકોએ જે ઇન્ટરવ્યુ લાસ્ટ થયો હતો એક સરનો, તેઓએ કીધું હતું કે 1 વર્ષ નહીં થાય એ પહેલાં ઇન્ફોર્મેશન અમે તમને શેર કરી દઈશું બ્લેક બોક્સનો ડેટા. પરંતુ તેઓએ એક પ્રકારની ખોટી પ્રોમિસ જ કરી. ઇવન એરલાઇનમાંથી અને ટાટા ગ્રુપમાંથી જેઓ સહાનુભૂતિ માટે આવ્યા હતા પરિવારને મળવા માટે, તેઓએ પણ ખોટી જ સહાનુભૂતિ આપી કે અમે તમને જોબ ઓરિએન્ટેડ સપોર્ટ કરીશું. અને એમાંથી હું એક સમજૂતી ઘરેથી નીકળી એ વખતે એક સમજૂતી કરાર કરેલો હતો, જેમાં એ વસ્તુ મેન્શન હતી કે 40 લાખ મારે લેવાના છે અને 60 લાખ એમને મળવાપાત્ર છે, એવું એમને ખોટું બોલીને સાઇન કરાવી હતી. પરંતુ તેઓ અત્યારે મીડિયામાં ખોટી માહિતી સ્પ્રેડ કરી રહ્યા છે કે હું વધારે પૈસા લઈને નીકળી ગઈ છું, અને સેકન્ડલી એ લોકો ખોટી જ માહિતી આપી રહ્યા છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું. કેટલાય પરિવારોએ પોતાના વહાસોયા પરિજનોને ગુમાવ્યા. ત્યારે વાત અમરેલીના એ પડશાળા પરિવારની, જેણે પોતાની દીકરી ગુમાવી. યુકે પરત જતી વખતે રિદ્ધિ પડશાળા એ જ પ્લેનમાં સવાર હતી. રિદ્ધિના લગ્ન રાજકોટના પરિવાર સાથે થયા હતા. લગ્ન બાદ રિદ્ધિ પતિ સાથે યુકે સ્થાયી થઈ ગઈ હતી. વેકેશનમાં પરિવારને મળવા આવી હતી અને યુકે પરત જઈ રહી હતી. દીકરીને એરપોર્ટ પર મૂકીને પરિવાર ઘરે પહોંચે તે પહેલા તેના મોતના સમાચાર મળ્યા. આ ઘટનાથી અમરેલીના પડશાળા પરિવાર પર આપ તૂટી પડ્યો. ગટપણની લાકડી હતી મારી દીકરી, એટલા એના શોખ હજારો સપનાનો હારે ગઈ. પ્લેનમાં બેહીને ફોન કરે છે, વિડીયો કોલ બધાને કે હું જો પ્લેનમાં બેહી ગઈ છું, આગળ પ્લેન ઉપડશે ને મેં ફોન મૂકી દઈ છે. માધવને કહે છે કે મમ્મી શું કરે છે, કે તું એને રોવા દેતો નહીં, રોવે છે. વળતરના પૈસા અને સંબંધોમાં કડવાશ. દીકરીના મોત બાદ પરિવાર વળતર અને તૂટતા સંબંધોની પીડા ભોગવી રહ્યો છે. એર ઇન્ડિયા તરફથી પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર મળ્યું હતું, જ્યારે અન્ય સ્ત્રોતમાંથી મળેલા અંદાજે 1 કરોડ રૂપિયા રાજકોટ રહેતા જમાઈએ લઈ લીધા હોવાનો આક્ષેપ છે. મૃતક રિદ્ધિની માતા ગીતાબેનનો આક્ષેપ છે કે પતિના મૃત્યુના માત્ર 6 મહિનામાં જમાઈએ બીજા લગ્ન કરી લીધા. જમાઈના પિતાએ આ વળતરના પૈસાનો ઉપયોગ બીજા લગ્ન પાછળ કર્યો. આ સાથે જમાઈએ અમારા પરિવાર સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. અમને પૈસાનો મોહ નથી, પરંતુ અમારા જમાઈએ માનવતાને શરમાવે તેવું કૃત્ય કર્યું. માગણી તો કઈ નથી, બસ આ ક્યાં કારણે થયું પ્લેન ક્રેશ, બસ એ જ જોવાનું છે કે ભાઈ સરકારશ્રીને વિનંતી છે કે તમે તપાસ કરો, ઊંડાણથી તપાસ કરીને તમે જોવો કે ભાઈ આ ક્યાં કારણોસર થયું. અમારું જુવાન જો છોકરું 25 વર્ષનું ક્યાં કારણોસર આવું થયું એમ બ્લેક બોક્સના ડેટા જાહેર કરે.
બ્લેક બોક્સના ડેટા સાથે ન્યાયની માંગ કરી છે. દીકરીના મોતથી ભાંગી પડેલું આ પરિવાર આજે પણ ન્યાય માટે આશા રાખીને બેઠું છે. પરિવારને સરકાર તરફથી કોઈ આર્થિક સહાય જોઈતી નથી. તેઓ માત્ર દીકરીના મોતના સાચા કારણો જાણવા માંગે છે. પરિવાર સરકાર પાસે પ્લેન ક્રેશના બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવાની માંગ કરી રહ્યો છે. અકસ્માત પાછળનું સાચું કારણ સત્તાવાર રીતે સામે આવે તે જ આ પરિવારની એકમાત્ર માંગ છે. અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું. બીજી તરફ હજુ તપાસ ધમધમાટ યથાવત છે. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં બ્રિટિશ હાઈ કમિશનના અધિકારીઓ પણ આજે મુલાકાત લેવાના છે. સાઇટ પર તપાસવાથી BDDSC ટીમ પણ પહોંચી છે. આ સાથે જ બ્રિટિશ હાઈ કમિશનના અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હોવાની વિગતો છે. આજે દર્દનાક ઘટનાને બરાબર 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે આખરે પ્લેન ક્રેશની આ ઘટના કેવી રીતે બની તેને લઈને અધિકારીઓ પહોંચ્યા છે. રિપોર્ટ સામે આવી શકે છે. પ્લેન ક્રેશની સાચી જે હકીકત છે ક્રેશ થવાની તે સામે આવી રહી છે. અને આપણે જણાવી દઈએ કે ઘટનાની હાલમાં સઘન રીતે તપાસ ચાલુ છે. હાલ જે સ્થળ પર પ્લેન ક્રેશ થયું હતું તેની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.